નવેમ્બર 2023માં એક્ટ્રેસ રશ્મિકાનો એક ડિફેક વિડીયો વાયરલ થયો હતો. ડિફેક વિડીયોના મામલામાં દિલ્હી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. એક રિપોર્ટ અનુસાર હવે અભિનેત્રી રશ્મિકા મંદાનાએ આ મામલે પોલીસ સમક્ષનું નિવેદન નોંધાવ્યું છે. વિડીયો કેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની IFSO ટીમે મુંબઈમાં રશ્મિકાનું નિવેદન નોંધ્યું છે. મળતી માહિતી અનુસાર આ મામલે દિલ્હી પોલીસના IFSO સાયબર ક્રાઇમ યુનિટે આંધ્રપ્રદેશના 24 વર્ષીય એન્જિનિયર ઇમાની નવીનની ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસે આ મામલામાં 10 નવેમ્બર 2023ના રોજ FIR નોંધી હતી. રશ્મિકાનો ડિફેક આ જ વ્યક્તિએ બનાવ્યો હતો. આરોપી ઇમાની નવીન રશ્મિકા મંદાનાના ફેન પેજ ચલાવતો હતો, પરંતુ રશ્મિકાના ફેન પેજને 1.5 વર્ષ સુધી ચલાવ્યા પછી પણ તેના માત્ર 90,000 ફોલોઅર્સ હતા કે જે વિડીયો અપલોડ કર્યા પછી વધીને 1,08,000 થઈ ગયા. આ ડિફેક વિડીયો બનાવવાનો હેતુ એક્ટ્રેસને નુકસાન પહોંચાડવાનો નહોતો. આરોપી મેટા મોનેટાઇઝેશન દ્વારા પૈસા કમાવવા અને તેના ફોલોઅર્સ વધારવા માંગતો હતો, જેથી તેણે યુટ્યુબ ચેનલમાંથી વિડીયો એડિટિંગનો કોર્સ કરીને રશ્મિકાનો વિડીયો બનાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.